રાજકોટ સિવિલમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લાગ્યો છે। કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે અને વિરોધ કર્યો છે। ત્યારે 2019 થી 2024 સુધી લાખોનો કોન્ટ્રાક્ટ કર્યો હતો। તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સામે આરોપ લગાવવામાં આવ્યો છે। RS ત્રિવેદી કૌભાંડ કર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। વિશ્વાસ એજન્સી અને સિવિલના અધિકારીઓ સામે આરોપ લગાવવામાં આવ્યો છે। RTIમાં બહાર આવ્યું કે સાધનની નથી કરાઈ ખરીદી। જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ મેન્ટેનન્સનો આપવામાં આવ્યો છે। હવે આપ પણ જોઈ શકો છો, કોઈ પણ 3.5 કરોડનો જે કોન્ટ્રાક્ટ આપેલો છે એમાં સાધન સામગ્રી ફિટ કરવી જોઈએ, એની હોઝરીલ ફિટ કરવી હોવી જોઈએ, કોઈ પણ વસ્તુ ફિટ કરવી। આ તો ખાલી મેન્ટેનન્સના નામે મોટો ભ્રષ્ટાચાર થયો છે। આવનારા દિવસોની અંદર જે સુપ્રિન્ટેન્ડન્ટે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એની વિજિલન્સ તપાસ થવી જોઈએ, એની સામે સસ્પેન્શનના પગલાં લેવા જોઈએ, એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। ટેન્ડરની અંદર રાખી સિવિલ હોસ્પિટલ છે એનું 1,84,000 ની અંદર મેન્ટેનન્સ કરવાની વાત હતી। ત્યારબાદ આ RS ત્રિવેદી, ફરજ પરના RMO, વહીવટી અધિકારી અને વિશ્વાસ ગ્રુપ ઓફ કંપનીના માલિકો સાથે મળી અને આ સિવિલ હોસ્પિટલની દરેક બિલ્ડિંગ અને વિંગનું અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું અને 2020 થી લઈને 2024 સુધી 3.5 કરોડ રૂપિયા ફાયર સેફટી મેન્ટેનન્સના નામે પ્રજાની તિજોરીમાંથી લૂંટી લેવામાં આવ્યા। ગંભીર બાબત કહેવાય જે હું આગળ ફોરવર્ડ કરીશ। ખાસ બેન તપાસ કરવામાં આવશે હોસ્પિટલ તંત્ર દ્વારા અહીંયાથી વિજિલન્સ તપાસની જે માંગણી કરી છે કોંગ્રેસે, જે વડી કચેરી આદેશ કરશે એ પ્રમાણે કરવામાં આવશે। તો લઈએ એક બ્રેક અને બ્રેક બાદ